આકાશમાં ઉડતા વડના પડછાયાને જમીન પર ઉતારતા ભવાનીની સ્થાપના થઈ। નવરાત્રિમાં માતાજીની પૂજા કરવા 385 વર્ષ પહેલા હરિપુરામાં ભવાતી મંદિર બંધાયું હતું। સુરત નવરાત્રિ એ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવાનો પર્વ છે। નવરાત્રિમાં માતાજીના 9 જુદા જુદા નવઅવતારની આરાધના કરવામાં આવે છે। અસુરી શક્તિઓ પર સત્યની જીતના પર્વને દેશભરમાં પારંપરિક રીતે ઉજવવામાં આવે છે। શહેરમાં 385 વર્ષ પહેલા નવરાત્રિમાં માતાજીના ભવાની સ્વરૂપની આરાધના કરવા હરિપુરામાં ભવાની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આકાશમાં ઉડતા વડના પડછાયાને નીચે ઉતારીને માતાજીના સ્વરૂપમાં તેની સ્થાપના કરાઈ હતી। નવરાત્રિમાં દુર્ગા માતાના 9 સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। પુરાણો અનુસાર માં દુર્ગાના ક્રોધમય સ્વરૂપને કાળકા અને ગૃહસ્થ સ્વરૂપને માં ભવાની કહેવાય છે। ચિનુબાઈ શુક્લના જણાવ્યા અનુસાર 400 વર્ષ પહેલા શહેર પર અસુરી શક્તિના પ્રકોપને કારણે આકાશમાં મોટા વડના પડછાયા દેખાતા હતા। લોકો શહેરના આકાશમાં વડના આભાસને અશુભ માનતા હતા। આકાશમાં વડનો પડછાયો દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો। ભયભીત લોકો હીરપુરામાં રહેતા વેદભાઈ શુક્લ પાસે સમસ્યાના સમાધાન માટે ગયા હતા। હિન્દુ શાસ્ત્રો અને વેદોના ઉપાસકવંતભાઈ શુક્લાએ વડના ઝાડને હીરપુરા ભવાનીવાડમાં ઉતાર્યું હતું। બાદમાં ભવાનીવડ તરીકે પ્રસિદ્ધ થયેલા વૃક્ષની બાજુમાં બહુચરા માતાના યંત્રની સ્થાપના કરવામાં આવી હતી। લોકોની વધતી આસ્થાને પગલે 385 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1687 મામાસો સુદ ત્રીજના દિવસે ભવાની માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। હાલમાં મંદિરમાં ભવાની માતા બાલા ત્રિપુરા સુંદરી તરીકે પૂજાય છે। લોકવાયકા પ્રમાણે એક તંત્રજ્ઞ સાધુએ 3 વડ અને 2 તાડના ઝાડ સુરતના આકાશમાં ઉડતા કરી દીધા હતા, જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા। વૈદભાઈ શુક્લે આકાશમાં ઉડતા આ વૃક્ષોને શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતાર્યા હતા। હરિપુરા વિસ્તારમાં ઉતારેલા વડને ભવાનીવડ, બેગમપુરાથી મુંબઈ જતા માર્ગ પર ઉતારેલા વડને મુંબઈવડ, સઈદપુરામાં આગાનો વડ તરીકે પ્રચલિત થયા હતા। જ્યારે જે નીચે ઉતારાયેલા